गुजरात से पकड़ा गया नकली नोट बनाने का दफ्तर, छापे जा रहे थे 100 रुपए के नोट। पिछले कुछ समय से सूरत में फर्जी खबरें खूब चल रही है। अब सूरत से नकली नोट बनाने के आरोप में पूरा दफ्तर पकड़ा गया है। सूरत के सरथाना इलाके से डुप्लीकेट नोट बनाने का दफ्तर पकड़ा गया है। एसओजी की टीम ने सरथाना के एप्पल स्क्वायर में चल रहे एक नकली कार्यालय का भंडाफोड़ किया। एसओजी की टीम को विशेष सूचना मिली कि सूरत के सरथाना इलाके में एप्पल स्क्वायर कॉम्प्लेक्स में नकली नोटों का निर्माण किया जा रहा है। इस सूचना पर कार्रवाई करते हुए एसओजी टीम ने छापेमारी की और मौके से 1 लाख से ज़्यादा नकली नोट बरामद किए। संवाददाता शनाज सिरसाट, BHP न्यूज़, सूरत। गई काले एसओजीने एक बातमी मળી હતી કે સરથાણા વિસ્તારની અંદર યોગી ચોકમાં એપલ સ્ક્વેર નામની બિલ્ડિંગ છે, ત્યાં 402 નંબરની ઓફિસ છે. એની અંદર એમ કે હોજીરીના ધંધાની આડમાં એક નકલી નોટ છાપવાનું કામ ચાલી રહ્યું છે. તો એસઓજીએ ત્યાં રેડ કરતાં ત્યાં 3 આરોપીઓ સાથે ટોટલ 1,20,200ની 100 રૂપિયાના દરની 1202 નકલી નોટ મળી આવેલ છે. તે ઉપરાંત ત્યાંથી એ નોટની અંદર વપરાતી શાહી, પછી સ્કેલ્સ, રફ કાગળો, પ્રિન્ટર તથા પેનડ્રાઈવ આવો વિવિધ મુદ્દામાલ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ઈસમોમાં એક સાગર કરીને જે છે તે અગાઉ સિંગાપોર પણ હોટલ મેનેજમેન્ટને લગતો કોર્સ કરીને આવેલો છે અને આનો માસ્ટર માઇન્ડ એ જ છે. અને એનો ભાઈ ભાવેશ સાગર રાઠોડ અને ભાવેશ રાઠોડ આ બંને આ નકલી નોટો બનાવવાનું કામ કરતા હતા. અને જે બીજા 2 ઈસમો જે પકડાયા છે, રાહુલ શંભુભાઈ અને પવન બોન્ડે, આ બંને ડિલિવરી લેવા માટે આવેલા હતા. જે તે વખતે સ્થળ ઉપરથી સાગર ભાગી ગયેલો, પરંતુ ત્યારબાદ વહેલી સવારે એસઓજીની ટીમે જે વોન્ટેડ આરોપી સાગર હતો એને પણ પકડી લીધેલો છે. પ્રારંભિક જે પૂછપરછ કરીએ તો પહેલાં એ લોકોએ 10-1 હજાર રૂપિયાની નકલી નોટ બનાવેલી અને લારી ગલ્લે અથવા તો પેલી ચાની કીટલીને એવી જગ્યાએ છૂટક એને વાપરીતી વરાછા વિસ્તારમાં. 100 રૂપિયાની નોટ છાપવા પાછળનું કારણ શું? 100 રૂપિયાની નોટ છાપવા પાછળનું કારણ એ કે 100 રૂપિયાની અંદર નોટમાં કોઈને શંકા નહીં જાય કે આ નકલી હશે. 500 રૂપિયાની નોટ હોય તો કોઈને શંકા જતી હોય છે અને ઘણી વખત અગાઉ 500 રૂપિયાની નોટો પકડાયેલી પણ છે. તો એ લોકો વધારે ખરાઈ કરતા હોય છે. એટલે એ લોકોનો ઈરાદો એવો છે કે ભાઈ 100 રૂપિયા આપણે છાપીશું, જલ્દી પકડાઈશું નહીં. હા, એમને આજે સાગર રાઠોડ છે અને ફરજી કરીને એક વેબ સિરીઝ જોઈને એને આ વિચાર આવેલો અને ત્યારબાદ યુટ્યુબ પરથી વિવિધ વિડીયો દ્વારા બધું શીખી અને જે મુદ્દામાલ પકડાયો છે તમામ શાહી, કાગળ એ બધું એ સુરતથી જ અલગ અલગ જગ્યાએથી લઈ અને આ કામ કરતા હતા. કેટલા સમય પહેલા કરતા હતા એવું કંઈ લગભગ 6-1 મહિનાથી આ લોકો આ કામ કરતા હતા. 4 જણા ભેગા કેવી રીતે થયા? 4 જણામાં જે ભાવેશ રાઠોડ અને સાગર રાઠોડ છે એ બંને ભાઈઓ છે અને એ બંને આ નોટ બનાવવાનું કામ કરતા હતા. અને જે બીજા 2 પકડાયા છે, રાહુલ ચૌહાણ અને પવન બોન્ડે, જેમાં એક રાહુલ છે એ મધ્યપ્રદેશનો છે, પવન છે મહારાષ્ટ્રનો છે, પણ બંને રહેતા હતા સુરતમાં. અને એ 3 એક અસલી નોટની બદલે 3 નોટ આ લોકો એને આપતા હતા અને એ માટે ડિલિવરી લેવા આવેલા અને એ દરમિયાન જ ઝડપાઈ ગયેલા. પહેલા શું કામ ધંધો હતો? આ 4 10 સાગર છે 10 પાસ છે અને બીજા અભણ છે, એટલે નાનું મોટું પેલા ટેક્સટાઇલ માર્કેટમાં એ લોકો કામ